हेलो गाइस, जय माताजी, जय देवी पूजक समाज। હું તમને એટલું કહેવા માંગુ છું કે બકરી ઈદમાં એટલા જીવ આપ્યા, એટલે કુરબાની દેશે, એટલું બધું કરી રહ્યા છે, તો પણ ત્યાં એક્શન નથી લેતા. અને આપણા દેવી પૂજક સમાજના માટે જ્યારે માતાજી રમતા હોય ત્યારે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બધા એક્શન લેવા ઊભા થઈ જાય અને ડાયરેક્ટ આવીને આપણા ભૂવા માટે અને નાતેલા ઉપર એક્શન લઈને બધાને જેલમાં નાખે. એ આ ભાઈએ વિડીયો બનાવ્યું, જો તમે. जब बकरीद पर लाखों जानवरों की कुर्बानी खुलेआम दी जाती है तब कोई कुछ नहीं कहता, सरकार खुद उनका समर्थन करती है. लेकिन जब हम देवी उपासक अपनी परंपरागत मंदिरों में, मठों में सीमित बलि पूजा करते हैं तब हमें रोका जाता है, पूजा भंग की जाती है. क्या संविधान सिर्फ एक धर्म के लिए बना है? अनुच्छेद 25 से लेकर 28 तक हर नागरिक को धर्म की आजादी देता है. फिर हमें क्यों रोका जाता है? अगर बलि पाप है तो कत्ल खानों में रोज होने वाले लाखों कुर्बानियां क्या है? धर्म की स्वतंत्रता सबके लिए होनी चाहिए, किसी एक समुदाय या एक वर्ग के लिए नहीं. हम सब भारत के वासी हैं और सरकार को हमारे हितों का ध्यान जरूर रखना चाहिए. जय हिंद, वंदे मातरम. દેવી પૂજક સમાજ બધાય થઈને આ વિડીયો આગળ વધારશો, સરકાર સુધી, ગવર્મેન્ટ સુધી પહોંચાડશો તો આપણે દેવી પૂજક સમાજનું સારું થાય. કોઈ દેવી ધર્મના ઓલામાં કોઈ રૂકવાટ કોઈ રોકી ના શકે, કોઈ નુકસાન ના થાય. અને આ વિડીયોમાં હું પહેલી વખત હું આપણે વાઘરી સમાજના માટે આ વિડીયો મેં આગળ નાખું છું. તો આને જેમ બને આગળ વધારજો.